હું. હા હું બધું સમજુ છું. તમે તાર વ્યાજે લ્યો, અમારી ચો ના છે, પણ થોડા ઘણા ધર્મમાં પૈસા વાપરો તો ભગવાનના ચોપડે લેખે લખાય. હવે બલ્લુ તને એક વાત કહું, આ ખેગારને કરોડપતિ થવાનું હોય અને મારે 50 વીઘા જમીન છે, ગોમમાં 3 બંગલા છે અને આ જગ્યા ઉપર હજુ મારે એક બંગલો નવો બનાવવાનો. હા હું બધું સમજુ છું, પણ કોઈ માલવા રહ્યા? એક વાત કહું તને, હા આ ખેગારનો સમય હજુ ઘણો બાકી છે. મને આમ ખેગાર બહુ એસો આરામથી જિંદગી જીવશે. હા હું બધું ભાળું છું, પણ ભગવાનને તમને ખબર નહીં, 1000 હાથ આવે છે. ચિયા ટાઈમે ચિયો હાથ ઉપડી જાય ને એ તમને ખબર નહીં હોય જી. બલ્લો, હા એ બધું તારે નહીં જોવાનું ભાઈ, એનો સમય આવશે એટલે ભોગવી લેવાનું. હા તોય મારા પૈસાનું વ્યાજ થોડું ઓછું લ્યો. 1 રૂપિયો નહીં થાય ભાઈ, ચમ નહીં થાય? 1 રૂપિયો નહીં થાય. અને મારી વાત સાંભળ તું, જો આમાં માથાકૂટ ના કર નહીં, ફેરથી પૈસા લેવા આવે ને તો 1 રૂપિયો નહીં આલું પછી. હવે વ્યાજ તો હું આલી દઈશું, બસ તાણ. પણ તમને સાચી વાત કરું, હા તમને નરકમાં જગ્યા નહીં મળે. આટલું આટલું વ્યાજ ખો છો ને એટલે. હા ભાઈ કશો વાંધો નહીં, અમે પૈસા આલી જગ્યા લઈ રહ્યા. શિખર ભેગું કરી ચો જવાનું છે શિખર. લ્યો 5000 રૂપિયા છે. તું ખાલી મારું લિસ્ટ જો, આ ઓકડા જોઈ ને તો તારું મગજ કોમ નહીં કરે બલ્લુ. એટલા પૈસા હી મારા જોડે. હા મને તો એટલી ખબર પડે છે કે ગમે એટલું આપણા જોડે હોય ને, પણ આ ધરતી પરથી આપણે એક દાડો જવાનું. એ બલ્લુ, એ બધું તારે નહીં જોવાનું ભાઈ, એ બધું મારે જોવાનું. અને મારી વાત સાંભળ તું, જો તને મારું વ્યાજ મૂકવું પડતું હોય તો બીજી વાર મારા ઓગણે તું પૈસા લેવા આવતો નહીં. હવે ખેગાજી હું રીચો ચડાવવાની આવે છે. તું ભાઈ તાર ઘેર જા, મને હિસાબ કરવા દેતો હોય. આ તો હું તમને સાચું કઉ છું, દરેક નો એક દાડો સમય આવે ના આવે. તો થાય હો, આવતો સમય અમારો. કહેવા છે એટલે ખોટું લાગે, પણ ભગવાન તો જોઈ રહ્યો છે કે. હા ભાઈ તું તારું કામ કર. શું થયું? કૂતરું વાય પડ્યું કે શું? આહા, આની દવા જો હોમે આવી છે. કેમ શું થયું? અરે કૂતરું વાહે નહીં પડ્યું, તો મારું મોત વાહે પડ્યું છે મામે. એટલે અરે ભાઈ મોત ચોથી વાય પડે? તમે કદી મોતને નજીકથી જોયું છે? ના નજીકથી નહીં જોયું. એક દાડો હું દારૂ પીને આવતો હતો ને ગાડી ફૂલ રફમાં આવતી હતી ને તાણી મરતે બચ્યો તો તાણ જોયું હતું. અરે ઈ વાત અલગ છે, આ સાક્ષાત યમરાજ આયા છે આજ તો. યમરાજ આયા? ઓએ મારો જીવ લેવા. મારો જીવ લેવા એક દાડો આયા હતા, પણ મેં રોટલા ખવારીને કાઢી મેલ્યા, નતો લીધો જીવ. ચો જાય છે આ બધું, હળવું જાય છે. ના આયા હતા જીવ લેવા. અરે વાઘુજી હકીકતમાં આયા છે યમરાજ. હા એટલે યમરાજે આયા હતા ને મારા ઘેર પેલા આવીને પેલા હંગા ચિત્રગુપ્ત ઈ આયા હતા. 2 જણા છે, 2 જણા હા, છે. એટલે તો કહું. અને ચિત્રગુપ્ત ના હાથમાં પેલું સોપડી છે, હા ભવિષ્યવાણી. ભવિષ્યવાણી એમ? ઓએ એટલે હરીભાઈ શું બકાવો તમે અત્યારે? અરે બકાવ તો નહીં વાઘુજી, હાચું કહું છું, હકીકત કહું છું. મારા જોડે મિલવાના હતા, હે? મારા જોડે મિલવાના હતા. અરે સમય મારો પાછી ગયો છે ને તમારા જોડે નથી મેળવું યાર. તે તમારા આટાને મારા જોડે મિલવાતા આયા હોય તો. અલ્યા તારી વાઘુજી, એમણે એમ કહો કે ચેડે તમારું બૈરું વહે પડ્યું તો મને લાગે વાસંડી લઈને આવતું હશે. આલા બૈરું તો પિયર બેઠું છે રીશે બલીન, વાયકન ચોથી વાહે પડે. તો પછી એ તાણ યમરાજ જેવું જ છે કે એને યમરાજ નહીં કહેતા ને તમે? અરે યમરાજી તો છેલ્લા 5 વર્ષથી એના પિયર બેઠી છે અને હું લેવા જાતોય નહીં. અને આ ચંદ્રગુપ્ત ની વાત કરી, તમારા હાડી ની વાત કરતા છો, એ એવી જ છે કે? લે તારી વાઘુજી, મને ખબર છે કે મારા હારામ લોકો બધા કેવા રહી છે, બધી ખબર છે મને, તમારે કહેવાની જરૂર નહીં. તો પછી આવી દોડવાનું ના હોય ભાઈ, ઘરનો કઠલો ઘેર પટાવવાનો હોય, આવી રીતના દોડવાનું હોય રસ્તામાં. લે તારે તાણી વાઘુજી, માર કાકો મને કહેતા કે બેટા હરી તમે કોરિયા પર પગ સોશો કે પગ ઉપર કોરિયો સોશો, નીકળવાનું તો લોહે જ છે. હા તો એ તો લોજ નીકળે ભાઈ, ચો તાણ બીજું કોઈ ના નીકળે. અરે મારું મોત મારા ચેડે પડ્યું છે, પેલા યમરાજ મારા ચેડે પડ્યા છે, મારો જીવ જોખમમાં છે. અરે જીવ બચાવું હું હવે. અરે ભાઈ તમારો જીવ હાલે હમણાં નહીં જાય, ઘણા તમારે પગ ખેંચવા પડશે, તાણી મરશો. તમે ચો સારું કર્યું ગામમાં? અરે ભાઈ મેં કનું ખોટું કર્યું? કશું સારું કર્યું નહીં ગામમાં. અરે ખોટું કનું કર્યું મેં? તાણી હા? તમે બધા કુવા જ ખોદ્યા છે. તારી વાપરો મારી વાત, તમારા સવાલનો જવાબ હાલ મારા ફાયર નહીં, મને મારો જીવ બચાવવા દો. હા તો જીવ એ હરીભાઈ હા. એટલે હોય અરે ભાઈ શું છે, જીવ બચાવવા ઈકણ ચો રાહો. ખેતરમાં નાહી જાયો, તે ખેતરમાં તો યમરાજ તો ખેતરમાં આવશે, પતાળમાં બેસી જાયો. પતાળમાં યમરાજ આવશે, પતાળ લોકમાં આવશે યમરાજ. હા હું બીજા રાજ્યમાં નાહી જાયો. બીજા રાજ્યમાં આવશે ભાઈ, યમરાજ તો બધે આવે. એ વાઘુજી, યમરાજ ને મારા જોડે ના લાવો, એના મને કેવી સજા કરવાની વાત કરતા ખબર છે? હા પેલું શીખે શું કીધું, કોઈક મશીન કીધું સાધન,
એના હેઠળ મને ઊંઘાડશી, મારો આખો રોટલો કરી નાખશી અને પછી કૂતરાને ખવડાવશી. આવી સજા કરવાનું કીધું મને તમારા અંગાત. હા એ ઓમે આ કેટલો હિસાબ કરવાનો પડ્યો જો ભાઈ તું આજો કેટલા વ્યાજમાં પૈસા આલું હું પ્રભુ ઓનો હિસાબ પૂરો કરી નાખો, હિસાબ કરી નાખો. ચિત્રગુપ્ત શાંતિરાજ, ઓને જેટલું બોલવું એટલું બોલી લેવા દે. હા. પછી ઓની સજા ચેવી છે તું વિચાર ખાલી. એ એટલે વાતો બંધ કરો કે હેડે વખી મેં તો અવાજ રાખ અને તું હેડ અમારા અંગાત. ઓહ તારી એક તો મારા ઓગળે તમે ઉભા હો અને તમારા હંગાત મને લઈ જાઓ એમ ને? હા હટ. તું ઓળખતો નહીં મને લે પ્રભુ. ચિત્રગુપ્ત, હા આ મનુષ્ય મારું અપમાન કર્યું છે હા. અને ઓનો બદલો હું લેયો. ઓને દંડ થાય. હા ના પ્રભુ ના, ના પ્રભુ ના. આ તમારા હાથમાં નથી, આ તમારા હાથમાં નથી. તમે મને મારશો તો તમારે પ્રાયશ્ચિત ભોગવવું પડશે. હા ચિત્રગુપ્ત અમારા અંગાત. હા એ ઓમે આ કેટલો હિસાબ કરવાનો પડ્યો જો ભાઈ તું આજો કેટલા વ્યાજમાં પૈસા આલું હું પ્રભુ ઓનો હિસાબ પૂરો કરી નાખો, હિસાબ કરી નાખો. ચિત્રગુપ્ત શાંતિરાજ, ઓને જેટલું બોલવું એટલું બોલી લેવા દે. હા. પછી ઓની સજા ચેવી છે તું વિચાર ખાલી. એ એટલે વાતો બંધ કરો કે હેડે વખી મેં તો અવાજ રાખ અને તું હેડ અમારા અંગાત. ઓહ તારી એક તો મારા ઓગળે તમે ઉભા હો અને તમારા હંગાત મને લઈ જાઓ એમ ને? હા હટ. તું ઓળખતો નહીં મને લે પ્રભુ. ચિત્રગુપ્ત, હા આ મનુષ્ય મારું અપમાન કર્યું છે હા. અને ઓનો બદલો હું લેયો. ઓને દંડ થાય. હા ના પ્રભુ ના, ના પ્રભુ ના. આ તમારા હાથમાં નથી, આ તમારા હાથમાં નથી. તમે મને મારશો તો તમારે પ્રાયશ્ચિત ભોગવવું પડશે. હા ચિત્રગુપ્ત. એ ભાઈ હું હો તમારે કહેજો હવે હા મનુષ્ય તું નેચોય. આજો તમે ઓળખો લે મને એ બાળક, આ કોણ છે તને ખબર છે? હું કોણ છું ખબર હે? કરોડપતિ ઢગલો પૈસા એ મારા જોડે આ તારું ખોડિયું જ છે, બાકી તારો હાથમાં નથી. મારો સમય છે હા મારો સમય છે સમય પૂરો થઈ ગયો તારો બાળક, ના થાય કોઈ દાડો મારો સમય પૂરો નહીં થાય થઈ ગયો. મનુષ્ય તું અમને ઓળખે છે? તો મારે હું કામ તમારે ઓળખવા પડી ભાઈ પ્રભુ હા આનો સમય હવે નિકટ આવી ગયો છે. તમે વધારે વિલંબ ના કરો અને ઓના પ્રાણ હડપી લ્યો. ચિત્રગુપ્ત શાંતિરાજ, હવે ઓના પ્રાણ હું લઈ રહ્યો. હા પ્રભુ હા. આ ખેગરના તમે પ્રાણ લેહો હા. મારો તમે જીવ લેહો હા હા બાળક. એ રસ્તે થોક તારે રસ્તે થોક નહીં એ સમજી બાળક, આ એક યમરાજ છે, યમરાજ. યમલોકના યમરાજ. હા. અને આ મારો ચિત્રગુપ્ત છે. એટલે મનુષ્ય, તારો સમય પૂરો થઈ ગયો. તારા સમયમાં તું જે બોલવાનું તે બોલી લીધું. હા. હવે તું અમારા જોડે આવી અને જાય નર્કલોકમાં હા. અને તને સજા થાય. યાગારામાં, હર હરતા યાગારામાં નાખવામાં આવશે તને મનુષ્ય. એ બાળક ના તૈયાર થઈ. ચિત્રગુપ્ત, ઓના એગારામાં નહીં, ઓના માટે સજા થાય કે આવી કોઠી લેવાની છે હા. અને એ કોઠીમાં ઓને પૂરવામાં આવશે હા. અને એ કોઠીને અત્યારે હળગાવશી દેતવા અને પછી કોઠી ભમાવાની. કચડાક, કચડાક. હા પ્રભુ. એ મારો શેકા હે. હા. કારણ કે ઓને એની જિંદગીમાં 1 રૂપિયો ચોય હારા કોમમાં વાપર્યો નહીં અને બીજું કે ચોય ધર્માતું કર્યું નથી નહીં. કર્યું. એને એની જીવનની પૂંજી ભેગી કરી છે. કરી છે. એટલે તારે નર્કલોકમાં જવાનું છે ને ભોગવે તું. હા, અને આ તારું શરીર કૂતરા ખાહે. હા હા ખેગાર આ તો સમય ફર્યો ખેગાર પ્રભુ પ્રભુ મારી ભૂલ થઈ ગઈ વધારે વિલંબ ના પ્રભુ કરજો. મારી ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ હા. બાલક, તે સમય પહેલા માફી માંગી હોત અને ધર્મનો રસ્તો પકડ્યો હોત તો તું બચી જોત. પણ હવે તને કોઈ બચાવી નહીં શકે. પણ મેં તમને ઓળખ્યા નહીં પ્રભુ મને માફ કરો પ્રભુ. મનુષ્ય ઉભો થા. તે ધર્મ કર્યું હોત તો તને આ ધર્મ બચાવી લો. હવે હું ધર્મ કર્યો બસ પણ તારો સમય પૂરો થઈ ગયો. મારી વાત પ્રભુ, પ્રભુ મારી વાત વધારે સાંભળો. વિલંબ ના કરો. પ્રભુ મારી વાત સાંભળો તમે પ્રભુ પ્રભુ, નાખો. સમય નું કોઈ નક્કી નહીં ખેગાર જે ટાઈમે ફરી જાય ઉભો રહો ચિત્રગુપ્ત. હે ચિત્રગુપ્ત, હે, આ મનુષ્યને મોત નજીક આવે એટલે કેટલો દોડે છે. કેટલો જીવવાનો હાલો છે. હા, પણ ચિત્રગુપ્ત, હે. જે જેના નો મોમો આવી ગયો છે હા. એને એક જ મેળવાના નહીં. એક જ મિલવાના નથી.
એને યમલોક બતાવવાનું છે. બતાવવાની યમલોક એટલે નર્ક. હા ઓને દોડવું એટલું દોડવા દે. હા, પણ પેલા આર્યાને અને આ ખેગારિયાને એને ગોતીને લઈ જવાના છે. લઈ જવાના હા. છીએ. હે પ્રભુ હા ઓયને કદાચ છે ને આ પૃથ્વી લોક ઉપર સારું કર્યું હોત, પૂન કર્યું હોત, ધર્મ કર્યું હોત તો ઓયને લોબુ આયુષ મળત. હા અને આ જુઓ ઓયને ખરાબ કર્મો કર્યા છે એટલે ઓયનું આયુષ્ય ટૂંકું થઈ ગયું છે. પણ ઓયને હવે જીવ લીધા કરે આવું નથી. હા અને બીજું ચિત્રગુપ્ત કે જે હોય ને જો લોભિયો લાલચુડો મોણો હોય ને એ જ જીવ બચાવે. બાકી અસલ મોણો તો જીવને હુંપી દે. હા હું પી દે એટલે વાયને છોડવાના નહીં. લે હેડ. હા પેલી તો યમરાજ. ચિત્રગુપ્ત હે? હવે ઉભા રહો. હે? હવે આ મનુષ્ય માટે મારો પાછો કાઢવો પડશે. હા બરાબર. એ સિવાય આ મનુષ્ય ગોઠશે નહીં આપણને. નહીં ગોઠે ચાંબુક કાઢો. હા પ્રભુ હા પ્રભુ જાડો. ચલો ચિત્રગુપ્ત. માર કાકો કહેતા બેટા હરી તમારા ભાન બહુ પૈસા ભેગા થઈ જાય તો 5 ઓકડીનું પૂન રાખજો. એનું તમને કોમ આવશે. અને આજથી હું નક્કી કરું છું કે આ પાપથી છેટો રહ્યો અને ધર્મથી ટુકડો રહ્યો. બસ બસ દોડ દોડ દોડ. શું થયું? મોત આવ્યું. એટલે નર્ક. હા ઓને દોડવું એટલું દોડવા દે. હા, પણ પેલા હા. આર્યાને અને આ ખેગારિયાને એને ગોતીને લઈ જવાના છે. લઈ જવાના હા. છીએ. હે પ્રભુ હા ઓયને કદાચ છે ને આ પૃથ્વી લોક ઉપર સારું કર્યું હોત, પૂન કર્યું હોત, ધર્મ કર્યું હોત તો ઓયને લોબુ આયુષ મળત. હા અને આ જુઓ ઓયને ખરાબ કર્મો કર્યા છે એટલે ઓયનું આયુષ્ય ટૂંકું થઈ ગયું છે. પણ ઓયને હવે જીવ લીધા કરે આવું નથી. હા અને બીજું ચિત્રગુપ્ત કે જે હોય ને જો લોભિયો લાલચુડો મોણો હોય ને એ જ જીવ બચાવે. બાકી અસલ મોણો તો જીવને હુંપી દે. હા હું પી દે એટલે વાયને છોડવાના નહીં. લે હેડ. હા પેલી તો યમરાજ. ચિત્રગુપ્ત હે? હવે ઉભા રહો. હવે આ મનુષ્ય માટે મારો પાછો કાઢવો પડશે. હા બરાબર. એ સિવાય આ મનુષ્ય ગોઠશે નહીં આપણને. નહીં ગોઠે ચાંબુક કાઢો. હા હા પ્રભુ હા પ્રભુ જાડો. ચલો ચિત્રગુપ્ત. માર કાકો કહેતા બેટા હરી તમારા ભાન બહુ પૈસા ભેગા થઈ જાય તો 5 ઓકડીનું પૂન રાખજો. એનું તમને કોમ આવશે. અને આજથી હું નક્કી કરું છું કે આ પાપથી છેટો રહ્યો અને ધર્મથી ટુકડો રહ્યો. બસ બસ દોડ દોડ દોડ. શું થયું? મોત આવ્યું. એમનો વાયકર નહીં હંતાના. જમ મારે મોત આવ્યું છે. ના ના હોય. અલ્યા ખ્યાગા શું વાત કરું તને? સાક્ષાત યમરાજ આયા છે. માર ઘેરે આયા હતા. ઓહો તે ઘેરે આયા હતા. શું કીધું? અને મેં તો સાંભળ્યું ધક્કો માર્યો અને જેમ તેમ બોલ્યો તો. ના બોલવાનું બોલ્યો ઈવન. તું તો જો ખ્યાગા તારા નામનું પત્તું સાફ થઈ જાય હરી પૃથ્વી પરથી તો તમે જાહો તાણી. તમે થોડા વાયકર રહો ભાઈ. અમે ધક્કા નહીં માર્યા. પણ હરીભાઈ હવે શું કરશે? હવે શું કરશે? ક્યાં કોક તો કરવું પડશે કે ભાઈ મને મારો જીવ જીવથી વાલો છે. જીવ તો કુને વાલો ના હોય હરીભાઈ. મરવું કુને ગમે. મારે જીવવું છે હજી. મારે જીવવાનું અને જે ભેગું કર્યું વાપરવાનું છે હરીભાઈ. ખેગાર મેં તો તને કીધું તું કે ખેગાર આટલું બધું ભેગું ના કર. તું માલવા નહીં રહેવાનો. હરીભાઈ તમે કોઈ ઓછું નહીં ચિતરી ભાઈ હો. તમે સોફેર પાથરી બેઠા હો. યમરાજ તા ચેડે થયા છે. મારા ચેડે છે. અલે આટલે આટલે અલ્યા તું બેહવા દો કી. અરે પણ ભાઈ બેસ કી ભાઈ બેસ. ના ના ભાઈ જગ્યા નહીં. એ ખેગાર તું લ્યા તું મરે મને મહિને ખવરાય લ્યા. તમે થોડા જીવતા રહો તાણી. પણ વાભર કી તારે મારા સાપરે શું કરવા હંતાવ છે? જે 50 વીઘા જમીન છે ને એમાં જઈને ગોટમડા મારજા. એમ તો તમારે 25 વીઘા જો કે ઈકડ. આ તો ઈકડ જ છે. અરે સાપરું છે તમારું હે. ઓ તારી તને જોરાયું છે તારી. મારી ભાઈ ખેગાર ઓથી જતો રહો. મજા નહીં આવે. હું નહીં જવાનું. અલ્યા યમરાજ પહેલા હું તને મહી નાખ્યો. ખેગારિયા
દોડો મનુષ્ય, તમે દોડો ગમે એટલે જાઓ. આ એક તુચ્છ મનુષ્ય, હા, તુચ્છ મનુષ્ય. અને આ યમરાજ તમને મેલશી નહીં. આજે તમારે દોડવું એટલું દોડી લ્યો, કારણ કે તમે તમારી જિંદગીમાં દોડવામાં જ કાઢ્યું છે બધું. આવતા રહો હવે. નેચાય નેચાય. એ પ્રભુ, ગ્રહણ કરો. આ ભૂખ તમે ગ્રહણ કરો. હું એને નેતે લાવું. પ્રભુ, એ માનવ, ચિત્રગુપ્ત, હે? જલ્દી ખટક રાખો. તું તારો માનવતાનો જે આવે ને એ તું માની લો તો હે માનવ હે પ્રભુ, માનવ હે તારે જેને યાદ ઉભો થા. એય! પ્રભુ, વાહ ચિત્રગુપ્ત, વાહ. આપણે આ હતા એકના માટે અને હવે તો બે મળી ગયા. આ પ્રભુ, આ જોઈ રૂપિયા ભેગા કર્યાથી આખી જિંદગી કશું પણ નથી કર્યું. ચિત્રગુપ્ત, હવે મેં ઓની સજા બદલી નાખી છે. શું 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 પ્રભુ? ઓની સજા એ હા પ્રભુ. કે ઓને મારશો એમને. ઓએ કે ચિત્રગુપ્ત, ઓને એની જિંદગીમાં રૂપિયા જ ભેગા કર્યા છે. હા પ્રભુ. એટલે હું ઓને સિક્કા ગરમ કર્યો હે. અને ગરમ કરીને રૂપિયા ખવડાયો હું. અવશ્ય પ્રભુ, અવશ્ય હા, અવશ્ય. ઓની સજા બદલાઈ જઈ. હા પ્રભુ, હમણાં અવશ્ય. આવો. ઓમ બે બે. તે રૂપિયા ભેગા કર્યાથી તે ગરીબમાં કોઈ દાડો રૂપિયો વાપર્યો છે? તારો રૂપિયો વાપર્યો છે કોઈ દાડો? હવે હું મારા બધા રૂપિયા ગરીબો વાપર્યો ભાઈ. યમરાજ નો જય, યમરાજ નો જય, યમરાજ નો જય. યમરાજ, હું તમારી તપસ્યા કર્યો. એ પ્રભુ, પ્રભુ, એક મિનિટ. આપણે વાનો જીવ તો લે, હા, બરાબર છે, પણ વાને હાથ ઊંચા કર્યા ને એ ઉપરથી મને એક યાદ આવ્યું કે શું કે આ પૃથ્વી લોકના જે માનવીઓ છે ને એના નૃત્ય જેવું કરે છે એ આપણે જોવું છે. હા ચિત્રગુપ્ત, હા, મને એનો તો બહુ શોખ છે. આ નૃત્ય જોઈએ ને આપણે. તમે બે મનુષ્યો હમણાં આવો. આવો. પ્રભુ, એ પ્રભુ, આપણને સંકેત મળી ગયો છે કે હવે વધારે વિલંબ ના કરો અને આ માનવીઓનો જીવ હરણ કરી. ચિત્રગુપ્ત, હા પ્રભુ. શાંતિ રાખો. આપણે આવી ગયા. આ સમય બધું આવડે. અલ્યા બસ મોટેથી બસ. આજ મારે હે ઘેર લે લે લીલા લેર યમરાજ પધારે હમારે વાગડે રે લોલ. પ્રભુ ક્ષમા કરો પ્રભુ. મને બહુ દોડાયો તે. તે મને બહુ દોડાયો. પ્રભુ, હા? એ પ્રભુ, નૃત્ય ચાલુ રાખો. મનુષ્ય, નૃત્ય ચાલુ રાખો. પ્રભુ, નૃત્ય નૃત્ય ચાલુ રાખો. પ્રભુ. હું આનંદમાં છું. વરસાદ બંધ થાય એટલે નૃત્ય ચાલુ કરો. હા, અમારા પ્રભુ આનંદમાં છે. સેવા કરો. પ્રભુ, મારી સેવા કોણ કરશે? મારે એ કહેવા ના થાય કે મેં પગ ખુંદાયા હતા. ચિત્રગુપ્ત ની સેવા કરો. મનુષ્ય રૂપિયા પાછળ દોડે, મનુષ્ય મિલકત પાછળ દોડે. પ્રભુ, હે? તારે કેટલી જમીન? 50 વીઘા. 50 વીઘા જમીન એમ ને? હા. તારે જમીન કેટલી જોતી હતી? તારે ઘણી જમીન બધી. ઘણી જોતી હતી. 6 ફૂટ જગ્યા. મૂર્ખ માણસ, તારા જમીન કેટલી જોવે? 6 ફૂટ. હા, એ 6 ફૂટ જમીનમાં તારી સમાધિ ગોદો અને એની અંદર તને ભંડારી દો. તારે એટલી જમીન ની જરૂર હતી હા. તો 50 વીઘા શું કરવી હતી? મારી મિલકત હતી. હા? હવે શું થાય મિલકત નું? હવે તારી મિલકત નું શું થાય? હે? હા? તું રહ્યો ને એક લાલચુ લોભી માણસ છે અને તું એ તમને બેને કઠોર સજા થાય. પ્રભુ, વધારે વિલંબ ના કરો હવે. ચિત્રગુપ્ત,
આ ઇન્દ્રદેવ રહી જાય એટલે આપણે આ બંનેને લઈને નીકળશું. ઓ પ્રભુ ઇન્દ્રદેવ ના રહેતા અમારો જીવ તમારા હાથમાં છે. જીવ તો હવે આપણા હાથમાં છે. વચ્ચે દોડવાનું કરો હરીભાઈ. ખેગરિયા એવી ના દોડે નવડી બોલ ના, તમે યમરાજ ને હમણાં ના વચ્ચે પગ આડો કરી દીધો ઊંધા પડશે પેલું બકા હું લાવું. ઓય પ્રભુ પ્રભુ મારે તમારી સેવા કરવી છે. હા ઓગાવ પ્રભુ દેખો હરીભાઈ ઓહો, તમને તો હવારનો હડકવા આલ્યો તો ને મને લાગે ખેગરજીને બટકું ભર્યું છે દોડવા માંડ્યું. અલ્યા મૂર્ખા હળકવા નહીં આવ્યો. તો પછી કેમ હવારના દોડ દોડ કરો હતા? અરે જીવ બચાવો છે અમારો જીવ ખેગા જોજે નહીં કોઈ શું છે અરે યમરાજ અમારી ચેડે પડ્યા છે અમારો જીવ લેવા માટે. એટલે તમારો જીવ લઈને યમરાજે શું કરશે? ચોકણ મેલશે જીવ લઈને. આ યમરાજ વળી સી ચોકણ આયા યમરાજ આપણા ગામમાં હવારના યમરાજ યમરાજ કરી અરે રહ્યા. મારા ઘેર આયા તા હવાર મારો જીવ લેવા માટે બોલો એટલે અત્યારે તમને વાય પડ્યા એમ? અમારા ચેડે અરે ખેતરમાં આયા તા અમારા ગંગા ખેતરમાં આયા તા અમન નચાડ્યા અમન ગવરાયું. આજે તમે આખા ગામને નતાડો તો પછી યમરાજ તમને ના નતાડે? ના ના અને યમરાજ ને આપતો જોવા મારા. તમે એક કામ કરો, યમરાજ ચેડે પડ્યા છે ઓય આપા જો યમરાજ ને વાત હા. બાવળિયા પર ચડી હા? બાવળિયા પર ચડી દો. હું યમરાજ ને હું પહોંચી વળ્યો. જો બાબુજી લગીને સોંપલે કરી અને યમરાજ ને કીધું કે અરે બાવળિયા ઉપર થી તો મજા નહીં આવે હો મને ભેગા લેતા જા અમે. યમરાજ તમારો જીવ લઈને જાય ને હા. તો હું આમ ખેંચીને જીવ લઈ રહ્યો પાછો. ઓહો હા તાણી ખેગા સાહેબ જો હું કઈ નો યમરાજ ને બોલાવું નહીં આવતા. આ તો યમરાજ ને ભેગું થાવું જલ્દી ચડી દો. એ હારા માણસો પેલા લઈ જાય અમી ચો ખરાબ થતા. તમારે જેવા ભીડ કરી કર આ બાત તાકતા નહીં. હા જલ્દી ચડજો ને બતાવી દે કે બાવળિયા પર છે. અલ્યા ભાઈ શાંતિ રાજ કે રાજ અરે ભાઈ જલ્દી કરો કે ભલા આદમી અલ્યા ખેગરિયા બસ ચિત્રગુપ્ત બસ. કેમ આ મનુષ્યને દોડવા દે. હા પણ એટલી ઘણા કોઈ બીજા મનુષ્યનો સમય પૂરો થઈ ગયો હોય તો તમે ભવિષ્યવાણીમાં જોઈ લો. અવશ્ય પ્રભુ અવશ્ય પ્રભુ હા એક મનુષ્યનો સમય પૂરો થઈ ગયો છે અને એ છે આટલાનો દારૂડિયો. ચિત્રગુપ્ત તમે ધ્યાનથી ભવિષ્યવાણી જુઓ. એનો સમય લંબાવવામાં આવ્યો છે. એની તારીખ બદલી નાખી છે. હા પ્રભુ હા ના પ્રભુ આ તમે અન્યાય કરી રહ્યા છો. આ બીજા મોનીઓ સાથે તમે અન્યાય કરી રહ્યા છો. આ દારૂડિયાનો સમય લંબાવવામાં શા માટે આવ્યો? ચિત્રગુપ્ત એની સમજણ તમને નહીં પડે. કેમ? જો આપણો આ દારૂડિયો ઓને દારૂ ના છોડ્યો હોત તો ઓનો સમય ખલાસી દેતો. હા. કારણ કે ઓના અંદરના સ્પેર પાર્ટ બધા પટી ગયા હતા. ખલાસી ગયા. પણ ઓને દારૂ બંધ કર્યો એટલે એના શરીરમાં થોડો સુધારો આવ્યો. નવું જીવન મળ્યું. હા અને એને નવું જીવન આપવામાં આવ્યું છે. હા પ્રભુ કારણ કે આ જીવી અને કોક હારું કરે એ માટે. હા પ્રભુ પણ જો હારું નહીં કરે તો વળી એનો સમય કટ થઈ જાય. હા પ્રભુ હા તો પ્રભુ હા આ તુચ્છ માનવીની આપણે ચેતવણી આલવી છે અને આની મુલાકાત કરવી છે. હા ચિત્રગુપ્ત હા કે હવે આજ પછી તું દારૂ ના પીધો નકર તારો સમય નિકટ આવી જાય. એ હાચું લ્યો હાડો. અરે તુચ્છ માનવી અરે તુચ્છ માણસ એ આ યમરાજ છે યમરાજ. હા જોયા ભાઈ યમરાજ સિંહ દેખાઈ આવે ગજા છે હાથમાં. તમે પેલા જે કેવો ચિત્રગુપ્ત તો તમારા હાથમાં ચોપડી છે અમને બધી ખબર પડે. અમે ટીવી જોયેલું બધું એ. હા તાણી એ ટીવી માં આવે એ નકલી અને આરા અસલી છે. અરે આથી હવે નકલી ને અસલીમાં શું ફરક પડે? તમે મને પેલા ઈ કહો કે તમે અમારા ગામના હરીજી અને ખેગારજી જેડે કેમ પડ્યા છો? એ જોયા તે એ તો જોયા. મુની બતાવ મુની બતાવ. તું વતાય ખાલી તું વતાય. હા ઈયાનો જીવ લઈને જવાનું છે અમારે. ના ભાઈ એનો જીવ લેવો હોય તો પેલા તમારે મારા હંગાત મુકાબલો કરવો પડશે. એ તુચ્છ માનવી તું જીદ ના કર. તું વટાઈ દે. એ બે મોનવીઓને વટાઈ દે. એ બે મોનવીઓને અમારે જીવ લેવાનો છે. હા તે જીવ લેવો તો મારો લઈ દો લ્યો. હું જીવ હાલવા જ ફરું છું. બીજી વખત આ મનુષ્ય વાહ. ચિત્રગુપ્ત હા પ્રભુ જો ઓને કહેવાય ભક્તિ. ભક્તિ ઓની ભક્તિ અપાર છે. અપાર છે. પણ મનુષ્ય તું ચિંતા ના કરતો. તારું આયુષ્ય હું વધારી દઉં. વધારી દઈશ. હા કેટલી વેલિડિટી કેટલી વધારી ઈ કહો પેલા.
તારી વેલિડિટી 60 વર્ષની આલી. હા 60 વર્ષની વેલિડિટી. આ નવા 60 વર્ષ જીવે તું. નવા હાઈટ વડે 60 વર્ષમાં તમે ઘણું જીવશો. હા એટલી ઘડા તમે પગલા કરો. આગમન પ્રભુ आइए आपका यमराज इंतजार था. ગ્રહણ કરે પ્રભુ એ મનુષ્ય એ તું છે મનુષ્ય મનુષ્ય દ્વાર ખોલ. એ તું છે મનુષ્ય અપમાન અપમાન કોણ અપમાન પ્રભુ અપમાન કોણ અપમાન ચિત્રગુપ્ત હા તું કોક રસ્તો કાઢ હવે. હા પ્રભુ આપ ચિંતિત ના હો વાઘુજી ખરેખર આ તમે અમાર બેનો જીવો નક આટલી ગળા તો અમે ઉકળતા તેલમાં તળાતા હોત. અરે ભાઈ આ વાઘુજી નહીં, આપણા માટે આપણા ભગવાન છે. ભગવાન ભગવાન ખરા. તાણી યમરાજ નહીં પણ ગમે તે આવે તો હું જીવ ના લઈ દેવા જેવું નતું કીધું. હાચું હાચું એ ઘરમાં પૂરી દીધા કઈ ના બોકા પાડી નહીં ખોલું. કાઢતા નહીં હો. મોની ગયો તમને મોની ગયો હું. હવે કનો જીવ લે વાથી બહાર નીકળી છે તાણી જીવ લે કે હવે કોઈનો જીવ નહીં લઈ કે રહ્યા. તાણી એટલે ખેગા તો અમર થઈ ગયા લે આપણે. અમાર હવે જો મન તો અમે 60 વર્ષની વેલિડિટી વધની આલી પાછી. ઓહો તાણી અંદર લખી દીધું પેલો ને ચોકડો લઈને ફરતા હતા ને એમાં લખી દીધું કે તમને 60 વર્ષ આલે વધાર. તો હવે તમે ત્યાં રાખજો તમારા ઘરમાં બરાબર બહાર જા કાઢતા. ના નહીં કાઢો હા નહીં કાઢો ભાઈ. 50 વર્ષ તો ગામમાં બધાનું લોહી પીતું છે ને હવે 60 વર્ષ વધારે પીવો. અરે ના ના તમે ક્યાં લોહી પીધું છે. લોહી પીતું છે ને તાણી મફુજી જેવા હોમાં આવે તો ઓટી ને હટી કે દારૂડિયો આવે ચમ. ભાઈ બધા હરખા ના હોય કે. હા બાપુજી ક્યાં મગજ છે. અમે તો જમ બાથે પડતા હોય એમ. વાત સાચી. આઢો હે મેં શું કીધું કે કાલે હાડી બીજમાં આપણો નંબર આપવો જોવે. આપો જો હે અને બીજી વાત કે મારા ઓળખા યમરાજા બની જોયા હતા. હવે અને હું ચેવો લાગુ છું યમરાજા. તમે તો છે ને ઓમે તમે જીવતો તો ધમ છો આની હમણાં જ બન્યા છો શું પાછી મેલ થયો યાત્રીમાં અત્યારે તમે હે તમે ચિત્રગુપ્ત નહીં બન્યા ઓવે તો એવા શોધ અમે તાણ એ વાત તો આ તાણ ભાઈ અને હું શું કઉ છું હવે આ મુગટ ને કાઢીને મેલ્યો પણ આ લુગડો ના કાઢતા હો ને ખબર પહેરતા નહીં આવડી પાછળ આટલી વાત તાણ. ઓમ ને ને તાણ એ આટો બરાબર કાઢતા નહીં ચમ એક આઈડિયા આવ્યો તમને બરોબર નો હું જોરદાર આઈડિયા આવ્યો છે શું ખબર છે હા કે અમારા ગામમાં આપણે જો હાલ તરત હા અને પબ્લિક વચ્ચે આપણે ચેક કરો કેટલી પબ્લિક બિહાય છે એ પ્રમાણે આપણે અંદાજ મળે કે કાલે આપણી હતી ને કેવી થાય પેલી કાલે હા જોરદાર આઈડિયા હો આટું હા. ખરેખર જબ્બર આઈડિયા છે હું શું કઉ છું કે આ કોમમાં વાર નહીં કરવી લ્યો હાડો તમારા કોમમાં હાલ તરત